નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી। કરંટ ટોપિકનો આજનો જે વિષય છે અગ્નિ પરીક્ષા, લગ્ન કે પછી છૂટાછેડા। કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ લોકો છે એ લગ્ન ગ્રંથિની અંદર જોડાઈ તો જાય છે, પરંતુ લગ્ન થયા બાદ તેમની વચ્ચે છૂટાછેડા પણ આવી જતા હોય છે। એટલે કે નાનો એવો ઝઘડો છે તે છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે, ઉગ્ર ઝઘડો થાય છે અને ત્યારબાદ આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ખાસ કરીને આજના સમયમાં લોકો પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોય છે, તેમ છતાં અત્યારે કહેવાય ને કે છૂટાછેડાનું જે પ્રમાણ છે તે વધી રહ્યું છે। જો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં અત્યારે 50,000થી વધુ પેન્ડિંગ કેસ છૂટાછેડાના છે। સાથે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 10,000થી વધારે પેન્ડિંગ કેસ છે। પરંતુ જે રીતે અત્યારે આપણે વાત કરીએ કે ખબર નહીં લોકોને શું થઈ રહ્યું છે, કારણ કે જે રીતે લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય છે અને પહેલાં એવું હતું કે લોકો છે એ કહેવાય ને કે કોમ્પ્રોમાઇઝ પણ કરી લેતા હતા, પરંતુ એ વસ્તુ અત્યારે જોવા નથી મળતી હોતી। ત્યારે ઘણા બધા એવા કારણો હોઈ શકે છે શા માટે અત્યારે છૂટાછેડાના જે પ્રમાણ છે તે વધી રહ્યું છે, છૂટાછેડાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, તેના વિશે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે સોનલ જોશી, જેઓ એડવોકેટ છે, અને સાથે છે કાઉન્સિલર પિંકલ ભટ્ટ। આ બંને ગેસ્ટનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર। પિંકલબેન, સૌથી પહેલાં તો આપને પૂછવું છે કે જે રીતે અત્યારે આપણે જોઈએ છીએ ને કે લગ્ન થઈ જાય છે, બધું બરાબર ચાલતું હોય છે, પરંતુ ખબર નહીં હવે આજની જનરેશન છે, અત્યારે હું જનરેશનની વાત એટલા માટે કરી રહી છું કે અત્યારની જે જનરેશન છે એ અલગ જ કંઈક વિચારે છે। એમની સમજમાં અત્યારે ક્યાંક ને ક્યાંક લગ્નને લઈને પરિવર્તન જોવા મળી રહ્યું છે, ક્યાંક એમની વિચારસરણી પણ બદલાઈ રહી છે। તો શા માટે લગ્નનું પ્રમાણ અત્યારે અલગ કહેવાય ને કે લગ્ન પછી છૂટાછેડાનું પ્રમાણ છે તે વધી રહ્યું છે, શું કહેશો? અત્યારની જે જનરેશન છે એ જનરેશનની અંદર છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, એની પાછળ ઘણું બધું જવાબદાર છે। સૌથી પહેલાં તો દરેક જનરેશનને આપણે એક્સેપ્ટ કરવી પડે। એક પહેલાંનો સમય હતો કે જ્યારે એ સમયની અંદર વડીલો એવું કહેતા હતા કે પતિ પત્ની એકબીજાની બાજુમાં ના બેસી શકે, એ બંને જ્યારે એક રૂમમાં હોય ત્યારે જ વાત કરે, અને લગ્ન થવાના હોય તો પહેલાં બંને જણાએ એકબીજાને જોયા બી નહોતા। ત્યાર પછીનો 15-20 વર્ષ પછીનો એક બીજો સમય આવ્યો કે એ નવી જનરેશને એક બળવો પોકાર્યો કે અમે એકબીજાને જોયા વગર કેવી રીતે લગ્ન કરીએ। ત્યારે જૂની જનરેશનને થયું કે આ વાત બહુ ખોટી છે, પણ નવી જનરેશનને એમણે એક્સેપ્ટ કરવી પડી, અને છોકરો અને છોકરીને એકબીજાની મુલાકાત કરવામાં આવી, પસંદ નાપસંદ કરવામાં આવ્યા, અને ત્યાર પછીથી મેરેજ થયા। ત્યાર પછીની એક નવી જનરેશન આવી અને એમણે એવો એક પાછો બીજો બળવો પોકાર્યો કે છોકરો અને છોકરી બંને જણા એકબીજાને પસંદ તો કરે, પણ છોકરી માત્ર કેમ ઘરનું જ કામ કરે, એ બહારનું પણ કામ કરે, અને એક ઇક્વાલિટીની વાત આવી। હવે એ ઇક્વાલિટીની વાતમાં પાછી નવી અને જૂની જનરેશનની સામે એક બળવો પોકારાયો અને નવી જનરેશનને એક્સેપ્ટ કરવી પડી, અને અત્યારની એક નવી જનરેશન આવી છે, અને એ નવી જનરેશનનું એક જ બળવો છે કે એડજસ્ટ શા માટે કરવું, કોમ્પ્રોમાઇઝ કેમ કરવા, મારું રિસ્પેક્ટ, મારો સમય, મારી લાગણી, મારું 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 સ્ટાર્ટ શરૂ થયું છે। હવે જે આ શરૂ થયું છે એમાં આને પણ એક્સેપ્ટ કરવા પડે, અને દરેક પેરેન્ટિંગ રોલની અંદર મા બાપે દીકરા અને દીકરીને એક ઇક્વાલિટી ઉપર વાત લાવવી પડે, કારણ કે આપણે ઇક્વાલિટીની વાત કરીએ છીએ, છોકરો અને છોકરી બંને એક સમાન છે એની વાત કરીએ છીએ, આપણે આપણી દીકરીને બહારના સમાજની સાથે કદમથી કદમ મિલાઈ શકે ને એટલી સક્ષમ બનાવી છે, પણ આપણે આપણા દીકરાને એટલો સક્ષમ નથી બનાવવો કે જ્યારે જે દીકરીની સાથે મેરેજ કરીને આવે તો એની સાથે ઘરની અંદર કદમથી કદમ મિલાઈ અને એની સાથે એક સાથ નિભાઈ શકે, એનું ઇક્વલ રિસ્પેક્ટ આપે, એની લાગણીને સમજે, એના મનને સમજે, એની સાથે વાતો કરે। સોશિયલ મીડિયા સિવાય પણ રિયલ લાઈફમાં, ખાલી સોશિયલ મીડિયામાં મૂકવા માટે નહીં, રિયલ લાઈફમાં પણ એ પીક રિયલ હોય, એ ઇક્વાલિટીની વાત આવે છે, જ્યાં કશેક ને કશેક મિસિંગ છે। એટલે બધું સારું તો લાગે છે, પણ જ્યારે 2 મહિના, 4 મહિના, 6 મહિના થાય છે ત્યાર પછીથી એક સફોકેશન શરૂ થાય છે, અને એ સફોકેશનની અંદર એ આવે છે કે મેં જે વિચાર્યું હતું ને એ આ નથી। ચોક્કસથી પિંકલબેન, તમારું કહેવું એવું છે કે સમય જાય પછી કદાચ બંને વચ્ચે મેળ ન આવતો હોય તેવું પણ બની શકે છે। આપણી સાથે એડવોકેટ જોડાઈ ચૂક્યા છે સોનલ જોશી। સોનલબેન, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। જે રીતે વાત કરી રહ્યા છે અત્યારે છૂટાછેડાના કેસમાં વધારો થઈ રહ્યો છે, આપનું શું માનવું છે, શું કારણ હોઈ શકે છે? લેવલ ઘટ્યું છે લોકોની, ખાસ કરીને જે સ્ક્રોલિંગનો જમાનો છે ત્યાં કોઈ વસ્તુ અગર નથી થતી
અને જો એના એમ લાગે છે કે આ મારા કયા મુજબ નથી જી. અથવા તો જે હું ઈચ્છું છું એ નથી થતું, તો તરત જ એ લોકો વિથડ્રો થઈ જાય છે હમ. અને વિથડ્રો થઈને તરત બીજા પાર્ટનરની સર્ચમાં નીકળી પડે છે કે આ મારા મુજબ એક પણ વસ્તુ ન થઈ હોય, કદાચ 10 વસ્તુમાંથી 9 વસ્તુ થઈ હોય અને એક વસ્તુ નથી થતી, તો તરત જ એ લોકો ડિવોર્સ પર આવી જતા હોય છે. ઈગોનો ઇશ્યુ એક સૌથી મોટો છે. ડિપેન્ડન્સી તરત જ એક સાથે કદાચ એકાદ બે જણા તો હોલ્ડ પર મૂકેલા હોય છે. કદાચ પોતે પર્સનલ લાઈફની અંદર શેર કરતા હોય તો ઘણાને એવું લાગે કે આ કોન્સ્ટન્ટલી આ એકની એક વસ્તુ શેર કરે છે એટલે એ મનાથી સહન નથી થતું, એ ના પાડે કે મારી જોડે આ વાત નહીં કરવાની. એટલે જે પણ પુરુષ કે સ્ત્રી છે એ પોતાની ડિપેન્ડન્સી માટે કોઈ બીજો મિત્ર ગોતે, અને જે ઓપોઝિટ સેક્સ નો હોય તો તેના તરફ એટ્રેક્શન થવું જરૂરી છે. અને જે લોકો લગ્ન નથી કર્યા એ લગ્ન જીવન નિભાવવાની સલાહ આપતા હોય છે. આ બધાના કારણે પણ ડિવોર્સ થતા હોય છે. બીજું જે ફેક્ટર જોવા જઈએ તો એ ફેક્ટર એ છે કે ક્યાંક પોતાના બંનેના માતા પિતા એટલે સાસરી પક્ષ વાળા અને પિયર પક્ષ વાળા એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય. ખાસ કરીને બાળકોને, આજના બાળકોને તમે રિસ્ટ્રિક્શનમાં રાખવાની વાત કરો કે ભાઈ આ રિસ્ટ્રિક્શન છે કે તમે બહાર નહીં જઈ શકો, સાંજે ચાલવા જતા હોય તો જવા ના દે, કઈ પણ વસ્તુ કરવી તો પૂછીને જ કરવાની. એટલે મા બાપ બાળકોને પોતાની પ્રોપર્ટી સમજે છે. જે જોઈન્ટ ફેમિલીનું કલ્ચર ઘટ્યું છે એનું કારણ પણ એક આ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક આપણે બાળકોને છૂટા નથી મૂકતા. છૂટા મૂકવા પણ જરૂરી છે. એ લોકોને એમની વાઈફ છે એમની જોડે ચાલવા જાય, ફરવા જાય. ઘણી વખત તો એવું હોય છે કે નણંદ અને સાસુ સસરા જોડે ફરવા જતા હોય, હનીમૂન માટે જોડે લઈ જતા હોય. એટલે આ જે પ્રિવસીનો જે ગેપ છે એ પણ છૂટાછેડા માટે કારણભૂત બને છે. કારણ કે 10 વર્ષ પછી પણ જયારે કોઈ કેસ કરવાનો થાય ત્યારે આ વસ્તુ ઓલવેઝ મેન્શન થતી હોય કે હનીમૂન માટે હસબન્ડ વાઈફ જવાના હોય, પરંતુ એમને તો એવું કીધું મારા મમ્મી પપ્પાએ આ કન્ટ્રી જોયું નથી એટલે એમને પણ લઈ લઈએ છે. અને એ પિટિશનમાં મેન્શન થતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્પેસ આપવી આજકાલના બાળકોને ખૂબ જરૂરી છે. એ લોકો શું દરેક પાર્ટનરને પણ કહેવા માંગીશ કે તમે જે વસ્તુ, તમે જે પ્રેમ લગ્નમાં, ઇવન મારી પાસે મારો એવા પણ કેસીસ આવે છે કે જે લોકો લવ મેરેજ કર્યા છે છતાં પણ બીજી જગ્યાએ એક્સ્ટ્રા મેરિટલ અફેર છે અને એ લોકોના ડિવોર્સ આજે ગઈકાલે મારી પાસે કેસ આવ્યો તો ત્રીજા લગ્ન કરવા તરફ જઈ રહ્યા છે. પહેલા બે લવ મેરેજ હતા, ત્રીજું બી લવ મેરેજ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે કોન્સ્ટન્ટલી તમે તમારા પાર્ટનર બદલી રહ્યા છો એટલે તમે પછી એ બધા ત્રણેયનું કોમ્બિનેશન તમે કશમાં ગોતવા જાઓ તો એ મળવું ઇમ્પોસિબલ છે. એટલે દરેક વ્યક્તિ અલગ અલગ છે, એ સમજવું બહુ જરૂરી છે. દરેક એટલે વ્યક્તિની સોનલબેન, વિચારસરણી અલગ છે. જી. એટલે સોનલબેન, તમે કહો છો કે કોમ્પ્રોમાઇઝ કરવું અત્યારની જે જનરેશન છે એને પોસાતું નથી? ડેફિનેટલી હું કહીશ માલવી કે નથી પોસાતું અને ઈગો બહુ આવી જાય છે. પ્રેમ હોય ને ત્યાં સમર્પણ હોય. મને એવું લાગે છે કે જ્યાં તમે પ્રેમની આટલી મોટી મોટી વાતો કરો છો, પરંતુ શું તમે તમારા મા બાપ જોડે છૂટાછેડા લો છો? નથી લેતા. તો તમે કેમ જે વ્યક્તિને પ્રેમ કરો છો, છૂટાછેડા જે શબ્દ છે ખરેખર ના કહેવું જોઈએ. આ તો આજકાલની જે જમાનાની રીતિ રિવાજ છે. બાકી પહેલાના જમાનામાં આવી કોઈ વ્યવસ્થા જ નથી. આ વ્યવસ્થાના પોઝિટિવ સાઇન છે કે જ્યાં વિક્ટિમ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ હોય, જ્યાં ખરેખર હેરાન થતી હોય. પહેલા એવું હતું કે જે દંપતી હોય ને એ બાંધછોડ કરવા તૈયાર હતા, થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરી લેતા હતા, જેથી લગ્ન જીવન છે ને એ ટકતું હતું. પરંતુ માનવી અત્યારે પોસિબલ આપણે જ જોઈએ નથી. બાંધછોડ વગર કોઈ પણ સંબંધમાં પોસિબિલિટીઝ નથી. કોઈ પણ જગ્યાએ બાંધછોડ કરવી જ પડે. તમે કોઈ પણ સંબંધ, જે તમને વ્યક્તિ ગમે છે એને તમે જેવો છે ને એવો એક્સેપ્ટ કરો તો તમારું લગ્ન જીવન ચાલે. પરંતુ તમે આવતા વેત જ તમે એની માં બની જાવ, તારે આ કપડા નહીં પહેરવાના, આવી રીતે નહીં બોલવાનું, આવી રીતે નહીં ચાલવાનું, આ પૈસા આ તું ખાય છે, તારી આ ચોઈસ છે, ઓ માય ગોડ વેરી ડર્ટી, આ તારું સ્ટેટસ નથી. તમે કોન્સ્ટન્ટ તમે ક્રિટિસિઝમમાં જતા રહો છો. તમે તારી ઓકાત નથી કે તું ગાડીમાં બેસી શકું, તારી ઓકાત નથી તો હું કમાઉં છું. એટલે પતિનો આવો એટીટ્યુડ હોય. પેલું કીધું એ પત્નીનું હોય. એટલે આ નથી હોતું. તમારી એના કરતા તો કમ્પેનિયનશિપ સારી લગ્ન કરવા એના કરતા તો. એટલીસ્ટ તમે પોતપોતાની રીતે જીવી તો શકો છો. એકબીજાને તમે લાઈક એડમાયર તો કરી શકો છો. જેવા લગ્ન થાય છે એટલે એડમાયર કરવાનું તો બંધ જ થઈ જાય છે. એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપવાનું બંધ થઈ જાય છે. પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું ભૂલી જાય છે. અગર તમને જે વ્યક્તિ ગમે છે એના માટે કોમ્પ્રોમાઇઝ તો મસ્ત છે માલવી. તમારે કરવું જ પડે. અને સંબંધોને જોડે લઈને ચાલવા. અને બાળકો આના લીધે સફર કરે છે. બાળકો, પતિ પોતે કઈક પહેલા લગ્ન, પાછા પતિ પાસે બાળક હોય તો માએ કઈક ત્રીજા લગ્ન કર્યા હોય, મા પાસે બાળક હોય તો પતિએ બીજા લગ્ન કર્યા હોય. આ જે બધું બીજા ત્રીજા લગ્નની વાત હોય છે એમાં બાળક ક્યાંક ને ક્યાંક બિચારું મા બાપને ગોતતું ફરતું હોય છે અને એના માનસિક વિકાસ ઉપર બહુ અસર પડતી હોય છે. એટલે ઓપન મેરેજમાં રહીને લોકો, જે સારા લોકો છે, ઇન્ટેલિજન્ટ છે, ભણેલા છે, લોકો ઓપન મેરેજમાં રહે કે ભાઈ આપણે બંને આપણી જિંદગી અલગ અલગ રીતે જીવીશું પણ રહીશું એક છત નીચે, કારણ કે બાળક મોટા કરવા છે. અમારી પાસે એકદમ નવીન પ્રકારના બધા કેસીસ આવતા હોય છે. એટલે આ બધા કેસીસની અંદર બહુ ડિફિકલ્ટ થતું હોય છે. અને છૂટાછેડા થવાના કારણો ઘણા બધા છે. સહનશક્તિ, સ્ક્રોલિંગ, ઇમોશનલ ડિપેન્ડન્સી, સેક્સ્યુઅલ ડિપેન્ડન્સી, અવેબિલિટી, પતિ ફેમિલી બિઝનેસ કરતો. ઇન્ટરફિયરન્સ. યસ બેટા, યા. ઓકે.
પિંકલબેન, જે રીતે સોનલબેને જણાવ્યું કે ઘણા બધા કારણો હોઈ શકે છે અને પહેલા આ કલ્ચર એવું હતું કે કહેવાય ને કે લગ્ન થાય તો નિભાવી જાણે, ભલે નાની મોટી તકલીફ આવતી હોય, પછી એ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે પછી બીજી કોઈ પ્રોબ્લેમ હોય, પરંતુ પતિ અને પત્ની બંને ભેગા મળીને સોલ્યુશન લાવી દેતા હતા. અને છૂટાછેડા, પહેલા આપણે કહીએ ને કે છૂટાછેડા કોઈ લેતું જ નતું, ભાગ્ય જેવું બનતું હતું કે કોઈ છૂટાછેડા સુધી વાત પહોંચી જાય. બાકી સમાજની અંદર કહેવાય ને કે 4-5 માણસને બેસાડીને પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જતું હતું, પરંતુ અત્યારે એવું નથી. શું કહેશો? પતિ પત્ની વચ્ચે સમાધાન નથી થતું એનું સૌથી મોટું કમ્યુનિકેશન ગેપ છે. જે પહેલાંના સમયમાં સોશિયલ મીડિયા નહોતા, સ્ક્રોલિંગ નહોતું અને સ્ક્રોલિંગ કરતાં પણ વધારે ઓપ્શનો એટલા બધા નહોતા. અત્યારે પતિ હોય કે પત્ની હોય એની પાસે ઓપ્શન જ એટલા બધા છે અને જ્યારે છૂટાછેડા સુધી વાત પહોંચે છે ત્યારે એ સીધી છૂટાછેડા સુધી વાત નથી પહોંચી હોતી. છૂટાછેડા પહેલાં એ લોકોએ મનોમંથન કરી લીધેલું હોય છે, પતિ હોય કે પત્ની હોય, બેમાંથી જે પણ હોય, કે એક સ્ટેજે એ થાકી ગયા હોય છે. થાકી ગયા પછીથી એમાં જે એડજસ્ટમેન્ટ કરવાનું હોય, એડજસ્ટમેન્ટમાં પણ એ સફોકેશનમાં આવી ગયા હોય છે. ઘણી બધી વખત પતિ અથવા પત્નીની મેન્ટલ હેલ્થ ઉપર બી ઘણી મોટી ઇફેક્ટો થતી હોય છે અને આ બધાનું સૌથી મોટું રીઝન છે કોમ્યુનિકેશન ગેપ. જ્યારે બે અજાણી વ્યક્તિ વચ્ચેને મૌન હોય ને ત્યાં એક નવો સંબંધ શરૂ થાય છે, પણ બે જાણીતી વ્યક્તિની વચ્ચે જ્યારે મૌન થાય છે ને ત્યારે એ સંબંધ તૂટવાની શરૂઆત થાય છે. અને અત્યારે સૌથી વધારે ઘરની અંદર જાણીતી વ્યક્તિઓ મૌન હોય છે અને મોબાઈલમાં હોય છે, સ્ક્રોલિંગમાં હોય છે અને સોશિયલ મીડિયા ઉપર બીજા કોઈ પાર્ટનર સાથે ચીટિંગ કરે છે. આ બહુ ક્લિયર હોય છે, કારણ કે ઇઝી છે કોઈ બી નવી વ્યક્તિ સાથે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ વાત કરી લેવી, ચેટ કરી લેવું, પણ રોજિંદા જીવનની અંદર ખામીઓ સાથે એ વ્યક્તિને સ્વીકારવું, એ ખામીઓને એક્સેપ્ટ કરવી અને એ ખામીઓમાં ખૂબી શોધી અને એની સાથે જીવવું એ ઘણું બધું અઘરું છે અને એ અઘરાને સરળ બનાવવું છે. તો સૌથી ઇઝી રસ્તો છે કે કોમ્યુનિકેશન. બે જણા બેસી અને એકબીજાનો હાથ પકડીને એકબીજાની ગમતી, રુચિ, અરુચિ સાથે વાતો કરે, એકબીજાના સારા ગુણોની પણ વાતો કરે, કારણ કે બંને વ્યક્તિઓમાં કેટલું બધું કોમ્પ્રોમાઇઝ થયું હોય છે, કેટલી બધી નહીં કહેવાયેલી લાગણીઓ હોય છે. જ્યારે એ નહીં કહેવાયેલી લાગણીઓ બીજું પાર્ટનર સમજતું હોય છે, જ્યાં એની વાતને એ થાકી ગઈ છે એટલું બોલે છે, ત્યારે એને સલાહ નથી જોઈતી હોતી, ત્યારે એને એક સાથ જોઈતો હોય છે, એક સમજણ જોઈતું હોય છે એના પાર્ટનર પાસેથી. અને જ્યારે એ થાકનો સાથ અને સમજણ મળે છે ત્યારે છૂટાછેડા સુધી વાત નથી પહોંચતી હોતી. એની નહીં કહેવાયેલી લાગણીઓને સમજવી પડે છે. એણે બાળકો માટે કયા ભોગ આપેલા છે એ ભોગોને સમજવું પડે છે. એણે એની પોતાની કેરિયર, ફેમિલી, બાળકો એ બધાને જ્યારે એક ગાંઠે, એક તાંતણે બાંધવા માટે એણે પોતાના અસ્તિત્વને જે ગુમાવ્યું હોય છે, જ્યારે એ પાર્ટનર એનું પોતાના અસ્તિત્વને સમજે છે ત્યારે પણ આ કોમ્યુનિકેશન ગેપ ઓછો થાય છે અને એકબીજાની વચ્ચેની ખામીઓને સ્વીકારવામાં આવે છે. અને જ્યારે વ્યક્તિની ખામીને આપણે સ્વીકારી લઈએ છીએ ત્યારે એ સંબંધ આગળ વધે છે. અને દર વખતે સંબંધમાં એવું જરૂરી નથી હોતું કે પ્રેમ જ રહે, રોમાન્ટિક લાઈફ જ રહે, બધું હસી મજાક જ હોય. ઘણી બધી વખત લાઈફના એવા ફેસીસ પણ આવતા હોય છે અને એ ફેસીસની અંદર તમારે એક ખામીઓ સાથે જ આગળ વધવાનું હોય છે. લાઈફ એ નથી કે જે આપણે વિચારીએ છીએ. લાઈફ હંમેશા અનપ્રિડિક્ટેબલ છે. જે આપણે નથી વિચાર્યું એ બધી જ ચેલેન્જો આવવાની છે અને એ ચેલેન્જોમાં જ્યારે એક હોય કે હમ સાથ હૈ તો સબ કુછ હો જાયેગા, એ એક ભરોસો જે કહેવાય, જે મેઇન સંબંધોની અંદરની જે લોયલ્ટી કહેવાય, કે લાખ ઓપ્શન હોય, લાખ સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલિંગમાં આવે, પણ તું છે ને તો બધું જ છે. આ જે એક ભરોસો છે ને ત્યારે એ ઉતાર ચઢાવમાં પણ આગળ વધી જવાય છે. ઓકે સોનલબેન, આપ તો એક એડવોકેટ છો, આપની પાસે ઘણા બધા એવા કેસીસ આવતા હશે. મોટા પ્રમાણમાં કઈ એજના લોકો આવે છે ને એમ કહે છે કે ભાઈ અમારે સાથે નથી રહેવું, છૂટાછેડા કરવા છે અને કારણો પણ એ રીતના એ લોકો તમને જણાવતા હશે. તો શું લાગી રહ્યું છે? કારણ કે જો આપણે કેસીસની વાત કરીએ તો અમદાવાદની વાત કરીએ તો 10,000થી વધારે કેસ પેન્ડિંગ છે. ગુજરાતની વાત કરીએ તો 50,000થી વધારે એવા કેસો પેન્ડિંગ છે જે છૂટાછેડા માટે છે.
એકચ્યુઅલી અગર જોવા જઈએ તો એજ ગ્રુપ અગર જોવા જઈએ તો 35 થી 45 વચ્ચેનું એજ ગ્રુપ વધારે હોય છે, કારણ કે તેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ અને પ્રીમોનોપોઝ ને એ બધાનો પણ ઇસ્યુ હોય છે, અને એ એજ વાળા વધારે લોકો જોવા મળે છે. જે નાના લોકોના જે લગ્ન થયા હોય છે એ લોકો સમજીને કદાચ 13B મ્યુચ્યુઅલ કરે, અથવા તો પોતાના જીવનને સાવ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, અથવા તો સમય નથી આપતા એવું પણ નથી, પણ એ લોકો ટ્રાય કરે છે કે ગમે તે રીતે ટકાઈ રાખવાનો થોડો ઘણો પ્રયત્ન કરે, પણ આ વર્ગ બહુ ઓછો છે કે જે ટકાઈ રાખવાનો પ્રયત્ન કરે. ખાસ કરીને અગર સ્ત્રીઓ બાબતની વાત કરું તો સ્ત્રી પોતે ક્યારે પોતાનું લગ્ન જીવન તોડવા માંગતી નથી, અને એ લગ્ન જીવન ટકી રહે એ માટેના ભરપૂર પ્રયાસો કરતી હોય છે, અને આમાં એ સમયગાળો જવા દેતી હોય છે. પરંતુ જ્યારે અમુક લેવલથી ઉપર જતું રહે છે અને ત્યારે એને એવું લાગે છે કે હવે હું આ સહન નહીં કરી શકું, અને ત્યારબાદ એ પોતાના પિયર જતી હોય છે, અને પિયર જઈને પણ ઇનિશિયેટિવ લેતી નથી. જ્યારે જો અગર વર્સ્ટ સિચ્યુએશન હોય કે ભાઈ વધારે ડોમેસ્ટિક વાયલન્સ હોય, ત્યાં ને ત્યાં પોલીસ બોલાવી હોય, અથવા તો વધારે ટોર્ચર હોય તો કરવામાં આવતું હોય છે. આમાં અગર માલવી જોવા જઈએ તો એકદમ ડિફરન્ટ ટાઈપના કેસીસ અલગ અલગ લોકો દ્વારા, ઇવન ગ્રે મેરેજ પણ છે, ગ્રે ડિવોર્સ પણ છે, પરંતુ આની અંદર ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે 35 થી 45 વર્ષમાં ફાઇલિંગ વધારે જોવા મળે છે. આ 45 થી સ્ટ્રેચ કરીને 50 સુધી પણ જઈ શકાય એવું મારું માનવું છે, કારણ કે એ વખતના સમયગાળા દરમિયાન તમારો જે સહનશક્તિ કરવાની જે વૃત્તિ હોય ઘટી ગઈ હોય છે, તમે સહન ઇનફ કરી ચૂક્યા હોય છે. લગ્ન જીવનને તમે સમય 7 વર્ષ 10 વર્ષ, અને કોઈ પણ લગ્ન જીવનને મેં મારા આટલા 22 વર્ષના એક્સપિરિયન્સમાં જોયું છે કે 7 વર્ષથી વધારે સમય જાય છે પછી એ રિલેશનશિપની અંદર કકરાટ થવાનું અથવા તો ઝઘડા થવાના શરૂ થઈ જતા હોય છે, અને જો એ 7 વર્ષ પછી જો એ લોકો ટકી જાય તો એ લગ્ન જીવન આગળ ટકવાના ચાન્સીસ વધી જાય છે. અને અત્યારે ખાસ એજ્યુકેશનના લીધે અને બધાના લીધે લોકો લગ્ન પણ મોડા કરી રહ્યા છે માલવી, એટલે લગ્ન મોડા થવાના કારણે પણ એ પણ એક હોર્મોન ઉપર, સ્ત્રીના હોર્મોન ઉપર ઇફેક્ટ 100% પડતી હોય છે. બીજી વાત કે અત્યારે સૌથી નાની ઉંમરે લોકો વધારે જવાન પ્યુબર્ટી આવી જાય છે, યંગ લોકો હોય છે, એટલે પહેલાના એમના એક્સ પાર્ટનર્સ થઈ ગયા હોય છે, બોયફ્રેન્ડ એમના ડેફિનેટલી કદાચ 10% કેસમાં નથી હોતા કે બોયફ્રેન્ડ નહીં હોય, બાકી અત્યારે તો 16-17 વર્ષે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાતો થાય છે. પછી એમના લીધે પણ ઇનસિક્યોરિટી વધારે હોય છે, ઝઘડા થવાના ચાન્સીસ વધારે વધી જાય છે. અને માલવી મોડર્ન જમાનામાં અત્યારે એવું પણ છે કે ભાઈ તારા બોડી કાઉન્ટ કેટલા છે, એટલે તું તારે એક કરતા વધારે પુરુષો સાથે અથવા તો એક કરતા વધારે સ્ત્રીઓ સાથે સંબંધો હોય, એ આવી વસ્તુઓ ઓપનલી બોલાવવા માંડી છે. એટલે લગ્ન જીવનની મહત્વતા ઘટતી જાય છે, અને લોકો જે કેસની આટીગુટી છે એમાં લોકો કંટાળ્યા છે, અને એના કારણે પણ લોકો લગ્ન કરવા નથી માંગતા, અને લોકો ડિવોર્સ લઈને હવે એકલા જીવવા માંગે છે કે કમ્પેનિયનશિપ સારી, બહાર કોઈ ગ્રુપ જોઈન કરી લે, રનિંગ ગ્રુપ જોઈન કરી લે, કોઈ એક્સરસાઇઝ કરવા જતું રહે, કોઈ યોગામાં જતું રહે, કોઈ કીટીમાં જતું રહે, કોઈ પાર્ટી જતું, તો ત્યાં એમને કમ્પેનિયનશિપ. કદાચ આપણે આવું કલ્ચર ક્યારે નથી જોયું કે જે અત્યારે એક નવું ઇન્સ્ટા ઉપર ચાલી રહ્યું છે, કે આખે પાટા બાંધી દેવાનું કે ગોષ્ઠ જોડી, કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે તમારી મીટિંગ થાય અને તમે પાર્ટીમાં પ્રવેશો ત્યારે તમારા આંખ ઉપર રિબિન બાંધવામાં આવે, તમે બિંદાસ વાત કરો. ઇવન આજે તો એવું પણ જોવા મળ્યું છે કે રિબિન વગર તમે મળો અને તમે તમારા મેરેજ માટે તમે અલગ અલગ જગ્યાના લોકો હોય છે, પાર્ટી કરે, જેમને પોતાનું પાર્ટનર નથી મળતું, એ લોકો અહીંયા આવીને, આમાં સિક્યોરિટી કેટલી, એમનું ચેક એનાલિસિસ કર્યું કે નહીં, પોલીસ વેરિફિકેશન કર્યું કે નહીં, કોઈ આરોપી છે કે નહીં, એમનું મેડિકલ એનાલિસિસ થયું કે નહીં, ઘણી બધી વસ્તુઓ છે માલવી. આ બહુ મોટો પ્રશ્ન છે, કદાચ આટલી નાની ડિબેટમાં કરવું એ બહુ જ અજુગતું છે, પરંતુ લગ્ન વ્યવસ્થા આના કારણે ક્યાંક ને ક્યાંક નાબૂદ ન થઈ જાય એ આપણે હવે જોવાનું રહ્યું. જી ચોક્કસથી. પિંકલબેન, જે રીતે આપે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ સાથે જેમ સોનલબેને કીધું કે કોમ્પ્રોમાઇઝનો અભાવ, ફેમિલી ઇન્ટરફિયરન્સ, આ બધા ઘણા બધા કારણો છે જે આપણે કહેવાય ને કે નાની ડિબેટમાં આપણે સમજાવી તો ન શકીએ, પરંતુ અત્યારની જનરેશનની વાત કરું તો અત્યારની જનરેશનની વિચારસરણી કંઈક અલગ જ છે. પહેલા આપણે જોયું કે પહેલા જે આપણા માતા પિતા હતા એ બધું કહેવાય ને કે નિભાવી જાણતા હતા, પરંતુ અત્યારની જે જનરેશન છે કહેવાય ને કે એનો અભાવ જોવા મળે છે. ક્યાંક વિશ્વાસનો પણ અભાવ જોવા મળતા હોય છે, એના કારણે પણ ડિવોર્સ એ પણ એક કારણ છે કે ડિવોર્સ થતા હોય છે. અત્યારની જે જનરેશન લગ્ન સંસ્થા ઉપરથી જે ભરોસો એનો ઓછો થયો છે ને, એના માટે કશેક ને કશેક એમના માતા પિતા એટલે કે એ એજના લોકો પણ એટલા જ જવાબદાર છે. કારણ કે એમના બી જે માતા પિતા હતા ને, એ લોકો જે એમના હસબન્ડ વાઈફના ઝઘડા હતા ને એક બંધ કમરામાં થતા હતા, અને જ્યારે કદાચ મમ્મીનું મોઢું ચડેલું હોય અને બાળક પૂછે ને ત્યારે મમ્મી એવું કહે તો પપ્પાનો સ્વભાવ છે, અથવા તો એ તો મમ્મીનું આમ છે, એમ કરીને વાત ત્યાં પતી જતી હતી. ત્યાર પછીના જે અત્યારના બાળકો છે એમના માતા પિતાના જ્યારે ઝઘડા શરૂ થયા ને, ત્યારે એ ઝઘડા બાળકોએ એમની નજર સામે જોયા, અને એ નજર સામે એમણે મા હોય કે બાપ હોય એમણે એમનો ઉકળાટ, ઉશ્કેરાટ, એમની લાગણી
બાળકને પોતાનું એક ફ્રેન્ડ સમજીને કે મારી લાગણી હું આને કહી શકું કરીને એણે નિર્દોષ ભાવે વ્યક્ત કરી, શેર કરી. જી અને એ નિર્દોષ ભાવે જે વ્યક્ત અને શેર થઈ એ બાળકના મનોભાવ ઉપર એક ઝેર પૂરાયું. અને એ જે ઝેર પૂરાયું એની અંદર એણે જોયું કે મારી મા અથવા તો મારો બાપ આ લગ્ન જીવનની અંદર ખુશ નથી, સફોકેશનમાં છે, નથી કોઈને કહી શકતા. અને આ એક બંધન છે અને આ બંધનમાંથી નીકળવું એટલે બહુ અઘરું છે. તમે આમાંથી જલ્દી નથી નીકળી શકાતું. અને જ્યારે એ બાળકો બી થાય છે ત્યારે એ બાળકોને બી મા બાપે એ કીધું છે કે તમારા લીધે હું ટકી છું, તમારા માટે આ મેં સહન કર્યું છે, તમારા લીધે હું આ કરી રહી છું. એટલે અત્યારની જે જનરેશન છે ને એ લગ્નની સાથે સાથે બાળકો પણ લાવવા માટે તૈયાર નથી, કે બાળક બી એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. અત્યારની જનરેશન કદાચ એક વખત લિવ ઇનમાં રહેશે અથવા તો મેરેજ બી કરશે ને એવું કહેશે કે અમે પેટ પાડી લઈશું, પણ અમારે બાળક નથી જોઈતું. એટલે અત્યારની જનરેશનને આપણે કોઈ પણ બ્લેમ આપતા પહેલાં એ વિચારવું જોઈએ કે એમની અંદર પણ સોશિયલી, સમાજ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, રીલ દ્વારા, આજુબાજુના વાતાવરણમાંથી શું એમની અંદર પોરાયું છે. ખરેખર આ બધા ઝેર જરૂરી હતા એમની સામે નીકળવા માટે, જે બળવો પોકાઈ રહ્યો હતો એ. અને એ મા બાપ જ્યારે એટલું બધું ઝઘડે છે અને થોડાક જ કલાકો પછી બે જણા એકસાથે હસે છે, વાતો કરે છે, હરે છે, ફરે છે, ત્યારે એ નિર્દોષ બાળક સમજી જ નથી શકતું કે આ મા બાપ ઝઘડે છે કે હસે છે, સફોકેશનમાં છે કે સફોકેશનમાં નથી. અને જ્યારે એક પાર્ટનર નથી ત્યારે બીજા પાર્ટનરે બીજાની સાથે જે વાતો કરીને ઇમોશનલ ચીટિંગ કર્યું છે એ નિર્દોષ બાળકે એની નજર સામે જોયું છે. બહુ જ બધા અત્યારની જે જનરેશન બદલાઈ છે એને બાળકોએ નાનપણમાં બહુ બધું જોયું છે. એ પણ આપણે ઇગ્નોર ના કરી શકીએ. ચોક્કસથી. એટલે સૌથી વધારે આમાં જો અસર થતી હોય ને તો બાળકોને, જો દંપતીને બાળક છે તો પછી એની ઇફેક્ટ બાળકો પણ થાય છે અને એ પણ નાનપણથી જ ઝઘડા જોતું હોય છે અને કહેવાય ને કે એમની અંદર એક તણાવ જોવા મળતો હોય છે. અને એ જે એટમોસ્ફિયર સર્જાતું હોય છે ખરેખર બાળક માટે ખૂબ જ નકારાત્મક કહેવાય ને કે આપણે કે એમની થિંકિંગ પણ પછી એ રીતની થવા માંડે છે કે ચલો મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે અને છતાં પણ દંપતી છે તે નિભાવે છે, કારણ તો કે બાળક છે. થેન્ક યુ વેરી મચ સોનલબેન અને પિંકલબેન, આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. તો અત્યારે લગ્ન જીવન આપણે કહીએ ને કે લગ્ન તો કરી લઈએ છીએ પરંતુ પાછળથી એને નિભાવવું ને એ ખૂબ જ અઘરું છે. અને અત્યારે આ જે છૂટાછેડાના કેસ છે તેમાં ચોક્કસથી વધારો જોવા મળી રહ્યો છે, તે એક ચિંતાનો વિષય છે. હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.